મ્યુઝિક વગાડવા જેવી નજીવી બાબતે મકાન માલિકની ઘાતકી હત્યા કરવામાં આવી। આ ઘટના અમદાવાદમાં બની છે કે જ્યાં બાવળા વિસ્તારમાં ભાડુઆતની તકરાર વચ્ચે પડેલા મકાન માલિકની હત્યા કરવામાં આવી। આરોપી સુરેશ ઠક્કર અને મૃતક પ્રદીપ ચૌહાણ વચ્ચે ભાડુઆત રવિન્દ્રસિંહને લઈને તકરાર થઈ હતી। ભાડુઆત જોરથી મ્યુઝિક વગાડતો હોવાથી આરોપીએ મૃતકને ફરિયાદ કરી હતી, જેથી મકાન માલિક અને ભાડુઆત આરોપીને મળવા માટે શ્યામ કોમ્પ્લેક્સ પહોંચ્યા અને જ્યાં બંને વચ્ચે બવાલ થતા આરોપીએ છરી વડે મકાન માલિક પર હુમલો કર્યો। તો પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી અને મૃતક બંને પોતાની મિલકતના માલિક છે, પરંતુ એક વર્ષ અગાઉ મૃતકે પોતાની મિલકત ભાડુઆતને આપી દીધી હતી, ખાસ કરીને ભાડે આપી હતી। ત્યારબાદથી જ આરોપી અને ભાડુઆત વચ્ચે બોલાચાલી રહેતી હતી ને જેને લીધે નિર્દોષ મકાન માલિકનો ભોગ લેવાઈ ગયો। પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ પણ શરૂ કરી છે। પ્રદીપભાઈ ચૌહાણનાઓ સુરેશભાઈ ઠક્કરનાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે। બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતાં પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ઘા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણનાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે।